ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ 7 દેશભક્ત જગડુસા. પાઠનું નામ શું છે? દેશભક્ત જગડુસા. તેના કવિ કોણ છે? અરે તેના લેખક રમણલાલ સોની. લેખક કોણ છે? રમણલાલ સોની. અને એનો સાહિત્ય પ્રકાર છે નાટક. તો વિદ્યાર્થી મિત્રો, આ એનો સાહિત્ય પ્રકાર શું છે? નાટક. તો આપણે આને નાટકની રીતે પણ ભજવી શકીએ છીએ. ખૂબ મજા આવે તેવો પાઠ છે, જે આજે આપણે જોઈશું. તો સૌ પ્રથમ આપણે લેખક પરિચય જોઈશું. તો તેમનો જન્મ 1908 અને મૃત્યુ 2006. રમણલાલ પીતાંબરદાસ સોની. એમનું પૂરું નામ શું છે? રમણલાલ પીતાંબરદાસ સોની. નો જન્મ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કોકાપુર ગામમાં થયો હતો. એટલે કે છે જિલ્લો કયો? અરવલ્લી. અને એમાંય પાછો તાલુકો મોડાસા. અને એમાં એક નાનું ગામ છે કોકાપુર. ત્યાં એમનો જન્મ થયો હતો. બંગાળી ભાષા અને સાહિત્યનો તેમને ગાઢ પરિચય છે. એટલે કે એમને બંગાળી ભાષા પણ સારી આવડતી હતી. અને એમને ગુજરાતી સાહિત્યમાં પણ ખૂબ રસ હતો. રવિન્દ્રનાથ ઠાકુર અને શરદ બાબુના ઘણા પુસ્તકોનો તેમને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. એટલે કે રવિન્દ્રનાથ ટાગોરે અને શરદ બાબુએ એ બે જણે જે લેખકોએ પુસ્તકો લખ્યા છે, એ એમણે ગુજરાતીમાં શું કર્યા છે? અનુવાદ કર્યા છે. વિશેષ તેઓ બાળકાવ્યો, બાળ વાર્તાઓ અને બાળ નાટકોના સર્જક તરીકે જાણીતા છે. તો કહે છે કે રમણલાલ સોની છે, જે એમણે સૌથી વધારે શું લખ્યું છે? તો નાના બાળકોના ગીત લખ્યા છે, નાના બાળકોને ગમે એવી વાર્તાઓ લખી છે અને નાટકો પણ લખ્યા છે. તેમની સાહિત્ય સેવા માટે 1996માં રણજીતરામ સુવર્ણચંદ્રક અર્પણ કરવામાં આવ્યો હતો. તો કહે છે કે એમણે જે ગુજરાતી સાહિત્યમાં અલગ અલગ કાવ્યો, નાટકો અને વાર્તાઓની જે રચના કરી છે, એના દ્વારા એમને 1996માં શું આપવામાં આવ્યું હતું? એવોર્ડ. એટલે કે રણજીતરામ સુવર્ણચંદ્રક. વિશ્વની લોકકથાઓ, ગ્રીસનો લોકકથા ભંડાર, સંત સાગર વગેરે તેમના જાણીતા પુસ્તકો છે. તો કહે છે કે આ જે વિશ્વની લોકકથાઓ છે, પછી ગ્રીસનો લોકકથા ભંડાર, સંત સાગર, તો કે આ ત્રણ એમના શું છે? ખૂબ જાણીતા પુસ્તકો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સરસ મજાનો લેખક પરિચય જોયો. હવે આપણે પાઠનો સારાંશ જોઈશું. આખાય રાજ્યની આપત્તિમાં રાજા અને પ્રજા સમજપૂર્વક અને ધીરજપૂર્વક ઉકેલ લાવે તો સમસ્યા હળવી થઈ જાય છે. દાનવીર ભામાશાની જેમ એક જગડુસા પણ નગરશેઠ તરીકે માનવતાવાદી અભિગમ ધરાવે છે. તો કહે છે કે આપણે દાનવીર ભામાશાનું નામ સાંભળ્યું હશે, જે ખૂબ દાન કરતો હતો. એની જ જેમ એક જગડુસા નામનો જે નગરશેઠ છે, એ પણ માનવતાવાદી, એટલે કે એવો એમના જેવો અભિગમ ધરાવે છે. આપબળે એકઠી કરેલી કમાણી અને સંચિત કરેલા અનાજના કોઠારોને સંકટ સમયે પ્રજા માટે ખુલ્લા મૂકી દેનાર જગડુસાના દિલની ઉદારતાનો સરસ પરિચય
લેખકે નાટક દ્વારા કરાવ્યો છે? તો કે છે કે એમણે પોતાના બળે પોતાની મહેનતથી જે કમાણી એટલે કે પૈસા જે ભેગા કર્યા હતા અને અનાજ પણ જે કોઠારો ભરી હતી, બધા આપણે ગોડાઉન કહીએ, બરાબર. તો કે એ પછી શું કરે છે, જ્યારે સંકટ સમય એટલે કે ખૂબ કપરી પરિસ્થિતિ આવે ત્યારે શું કરે છે, પ્રજાઓમાં વહેંચી દે છે. અને એમના દિલની ઉદારતાનો સરસ પરિચય લેખકે નાટક દ્વારા કરાવ્યો છે. તો આપણે આગળ જોઈએ તો કે દાનવીર ભામાશાની જેમ શાહ સોદાગર જગડુશાની ઉદારતા પણ કેવી છે, પ્રશંસનીય છે. આપબળે કમાયેલી સંપત્તિ અને અનાજથી ભરેલા કોઠારો પર પોતાનો હક નથી, પણ રાંક એટલે કે ગરીબ પ્રજાનો હક છે, એમ જગડુશા માને છે. સંકટ સમયે અનાજના કોઠાર પ્રજા માટે ખુલ્લા મૂકી દેનાર જગડુશાનો જોટો મળવો મુશ્કેલ છે. એટલે કે જ્યારે સંકટનો સમય હોય ત્યારે જગડુશા જેવો બીજો વ્યક્તિએ મળવો આપણને મુશ્કેલ છે, કે પોતાનું બધી કમાણી પ્રજા માટે આપી દે. લેખકે એવા દાનવીર અને માનવતાવાદી દેશભક્ત જગડુશાનો આ પાઠમાં સરસ પરિચય કરાવ્યો છે. તો હવે આપણે આગળ પાઠ જોઈશું. સ્થળ ક્યાંની વાત કરવામાં આવી છે, તો પાટણ. પાટણના રાજા વિસળદેવનો દરબાર. જ્યાં પાટણના રાજા છે એમનો વિસળદેવ એ એમનું દરબાર છે. રાજા વિસળદેવ દરબાર ભરીને બેઠા છે, પણ સૌના મોં ઉદાસ છે. એટલે કે જે રાજા છે પાટણમાં, જે પહેલાં તો આપણને ખબર હોય તો પહેલાં તો શું ભરાતું, દરબાર ભરાતા અને એક રાજા હોય, બરાબર છે. એ રીતના એ દરબારમાં આપણો જે કંઈ આપણો પ્રશ્ન હોય તે આપણે રજૂ કરવાનો ને આપણે રાજા આપણને શું આપે, ન્યાય આપે. એ રીતના વિસળદેવ જે રાજા હતા એ દરબાર ભરીને બેઠા છે, પણ સૌના મોં કેવા છે, ઉદાસ છે. ઉદાસ એટલે શું, ખિન્ન, ગમગીન. આખાએ દરબારમાં જાણે નિરાશાની ઘેરી છાયા ફરી વળેલી છે. તો કે છે કે આખા દરબારમાં બધા નિરાશ થઈને બેઠેલા જોવા મળે છે. રાજાની સામે રાજજોશી ટીપણું પહોળું કરીને બેઠા છે. ટીપણું એટલે શું થાય, પંચાંગ. આપણે જોઈએ છે ને મુહૂર્ત ને બધું, એ શું કહેવાય ને, પંચાંગ. તો ત્યાંના જે બ્રાહ્મણ છે એ ટીપણું એટલે કે પંચાંગ પહોળું કરીને બેઠા છે. તે આંગળીના વેઢા પર આંકડા માંડે છે. આંગળીના વેઢા હોય છે એના પર શું કરે છે, આંગળા માંડે એટલે કે આંકડા માંડે છે. વેઢો એટલે શું કહેવાય, આંગળી ઉપરના સાંધાની રેખા. આંગળી ઉપરના સાંધાની રેખા. રાજા: તે જોશીજી, આ વર્ષે વરસાદ નથી શું? રાજા શું પૂછે છે પેલા બ્રાહ્મણને, જોશીને, કે આ વર્ષે શું વરસાદ નથી? જોશી: મહારાજ, મને થાય છે કે કાળવાણી ઉચ્ચારતા મારી જીભ કપાઈ કેમ નથી જતી? મહારાજ શું કહે છે, જોશી પેલા રાજાને કહે છે કે આવું બોલતા મારી જીભ કેમ કપાઈ નથી જતી? કાળવાણી એટલે શું થાય, તો ભયંકર આફત સૂચવનારી ભવિષ્યવાણી. બરાબર. કાળવાણી એટલે શું, કે આપણા ભવિષ્યમાં શું આફત આવવાની છે એ સૂચવનારને એને શું કહેવાય, કાળવાણી. એટલે કેવી વાણી, તો કે અશુભ વાણી. અશુભ વાણી. તો કહે છે કે એવા અશુભ શબ્દો બોલતા મારી જીભ કેમ નથી કપાઈ જતી, એમ કહે છે પેલો જોશી. રાજા: સમજી ગયો, હું સમજી ગયો. જોશી: હવે બોલવાની જરૂર નથી. રાજા પેલા બ્રાહ્મણને શું કહે છે,
હવે તમે બોલશો નહીં, હું તમારા એક જ શબ્દ પર બધું સમજી ગયો છું. એટલામાં બહારથી ઘણા લોકોનો પોકાર સંભળાય છે. જેવું જોશી અને રાજા બે વાત કરતા હોય છે એટલામાં તો બહારથી ઘણી પ્રજા પોકાર કરતી હોય એટલે કે બૂમો પાડતી હોય એવો અવાજ આવે છે. અમને ખાવાનું આપો, અમને ખાવાનું આપો, અમને જીવાડો, અમે મરી જઈએ છીએ. એટલે કે રાજા આગળ પ્રજા શું કરે છે? રાજાને કહે છે કે અમને જીવવા માટે શું આપો તમે? અનાજ આપો, અમને ખાવાનું આપો, અમે ભૂખે મરી જઈએ છીએ. વરસાદ પડતો નથી એટલે અનાજ પાકતું નથી એટલે શું પડે છે? દુકાળ પડે છે. રાજા: મારી રાકડી રૈયત ભૂખે મરે છે. રાકડી એટલે શું થાય? ગરીબડી. રાકડી એટલે ગરીબડી અને રૈયત એટલે શું થાય? પ્રજા. રૈયત એટલે પ્રજા. તો કહે છે કે મારી પ્રજા ભૂખે મરે છે. રાજા એવું કહે છે. હવે તો એક આશા જગડુસાની રહી છે. રાજા પાસે પણ જેટલી કોઠાર અનાજ ભરેલું હતું એ બધું જ એમણે પ્રજામાં વહેંચી દીધું, પણ છતાંય વરસાદ આવતો નથી એટલે શું કરે છે? દુકાળ પડે છે. અને પ્રજાને ખવડાવવા માટે હવે રાજા પાસે શું નથી? અનાજ રહ્યું નથી. ત્યારે હવે એકમાત્ર એમને જગડુસાની આશા રહી છે. તો એ પ્રધાનજીને મોકલે છે અને શું કહે છે? એમને તેડી લાવવા કચ્છ ગયા છે. આજકાલમાં આવી જવા જોઈએ. રાજા જે એમનો પ્રધાન હોય છે એને કોને લેવા મોકલે છે? કચ્છમાં જગડુસાને લેવા મોકલે છે. દરવાન: દરવાન એટલે શું કહેવાય? ચોકીદાર. દરવાજા પર ઊભો રહી ચોકી કરનાર એને શું કહેવાય? દરવાન. દરવાન આવે છે અને શું કહે છે? પ્રવેશી રાજાને પ્રણામ કરી, મહારાજ, કચ્છના શાહ સોદાગર શેઠ જગડુસ પધાર્યા છે. પ્રધાનજી પણ સાથે છે. એટલે હવે કોણ આવી જાય છે? જગડુસા. કચ્છમાં જઈને બોલાઈ લાવે છે ને, તેડવા મોકલ્યા હતા પ્રધાનજીને. એટલે પ્રધાનજી જગડુસાને તેડી અને આવી ગયા છે એમ કહે છે. હવે રાજા શું કરે છે? એકદમ ઉત્સાહમાં આવી એટલે કે ખુશ થઈ જાય છે રાજા કે હવે મારી પ્રજાની કંઈક આશા હું આપી શકીશ. એકદમ ઉત્સાહમાં આવી એકદમ એમને અંદર લઈ આવ. એટલે તરત જ શું બોલે છે રાજા? ખુશ થઈને જલ્દી તે કહે છે જગડુસાને અંદર લઈ આવો. દરવાન નમ્રતાથી એટલે કે પ્રેમથી: મહારાજ, પ્રધાનજીએ કહેવડાવ્યું છે કે શેઠ જગડુસા શાહ સોદાગર છે. એટલે કે પ્રધાનમંત્રી એવું કહેવડાવ્યું છે કે જે જગડુસા છે એ શેઠ છે, બરાબર? અને કેવા છે? શાહ સોદાગર એટલે કે મોટો પ્રતિષ્ઠિત વેપારી. શું કહેવાય એને? મોટો પ્રતિષ્ઠિત વેપારી. તેમનો સત્કાર કરવા આપ પોતે એટલે કે ખૂબ મોટા વેપારી છે, એમની નામના ખૂબ છે, તો કે છે એમનું સ્વાગત કરવા માટે તમે પોતે આવો એવી આશા રાખું છું. રાજા: સમજ્યો. રાજા શું કહે છે? સમજ્યો. જો આપણે રૂઢિપ્રયોગ જોઈએ કે નિરાશાની ઘેરી છાયા ફરી વળવી. નિરાશાની ઘેરી છાયા ફરી વળવી એટલે શું થાય? કે ચારે બાજુ અત્યંત નિરાશાનું વાતાવરણ ફેલાઈ જવું. નિરાશાનું વાતાવરણ ફેલાઈ જવું. આંકડા માળવા એટલે શું થાય? ગણતરી કરવી. આંકડા માળવા એટલે કે ગણતરી કરવી.
જીભ કપાઈ જવી, બોલવાની હિંમત ન થવી, જીભ બોલતી બંધ થઈ જવી. બરાબર, જીભ કપાઈ જવી એટલે કે બોલવાની હિંમત ન થવી, જીભ બોલતી બંધ થઈ જવી. ઝડપ કરવી એટલે શું થાય? ઉતાવળ કરવી. હવે રાજા, સમજ્યો સમજ્યો, એમના સત્કાર માટે મારે જ સામા જવું જોઈએ. રાજા કહે છે, પ્રધાનજીની વાત હું સમજી શકું છું, હું જાતે જ એમની આગતા સ્વાગતા કરવા માટે જઈશ. પ્રધાનજીની વાત સાચી છે. એટલે કે ના, પ્રધાનજી છે એમણે ખરેખર ખૂબ સાચી વાત કહી છે. રાજા ગાદી પરથી ઊભો થઈ જાય છે. આખી કચેરી ઊભી થઈ જાય છે. પછી રાજા જગડુસાનો સત્કાર કરવા પ્રવેશદ્વાર ભણી જાય છે. એટલે કે છે કે ભણી એટલે કે તરફ. એટલે કે બધાએ શું કરે છે? રાજાની સાથે જે લોકો અંદર દરબારમાં બેઠા છે એ લોકો પણ અંદર જાય છે. સામેથી પ્રધાન જગડુસાને લઈને આવે છે. કે છે એટલામાં જે પ્રધાન છે એ કોને લઈને આવે છે? મોટો પ્રતિષ્ઠિત વેપારી છે ને જગડુસા, એમને લઈને આવે છે. જગડુસાને જોઈ રાજા ઝડપથી પગલાં ભરી એની સામે જાય છે. એટલે કે રાજા છે એ જગડુસાને જોઈ અને શું કરે છે? ઝડપ કરવી એટલે કે ઉતાવળ કરવી અને ફટાફટ ચાલીને જગડુસાની પાસે જાય છે. તેવી જ રીતે જગડુસા પણ ઝડપ કરે છે. તો કહે છે કે જગડુસા પણ રાજાની જેમ જ ઝડપ કરે છે અને કહે છે, બરાબર છે, બંનેને એકબીજાને મળવાની આતુરતા હતી. બંને એકબીજાને વહાલથી ભેટે છે. તો કહે છે કે બંને જણા એકબીજાને શું કરે છે? પ્રેમથી ભેટી પડે છે. પછી રાજા જગડુસાનો હાથ પકડી રાજગાદી તરફ દોરી જાય છે. પછી રાજા શું કરે છે? જગડુસાને પ્રેમથી હાથ પકડી અને પોતે જે ગાદી પર બેસે છે રાજગાદી તરફ, ત્યાં લઈ જાય છે અને પોતાની જોડે જ ગાદી પર તેમને બેસાડે છે. બંનેના બેઠા પછી પ્રધાન અને દરબારીઓ પોતપોતાના આસન પર બેસે છે. એટલે કે રાજા પોતાની જોડે જગડુસાને જ પોતાની પાસે બેસાડે છે અને શું કરે છે કે જે પ્રધાન અને દરબારમાં જે લોકો હતા એ બધા પણ પોતપોતાના આસન ઉપર બેસે છે. જગડુસા શું કહે છે? મહારાજ, ઓચિંતાનો કેમ આ યાદ કર્યો મને? જગડુસા શું કહે છે કે મહારાજ એટલે કે રાજા, તમે કોઈ દિવસ નહીં આજે મને એકદમ ઓચિંતાનો શા માટે યાદ કર્યો? રાજા, સુખ દુઃખની વાતો કરવા શેઠજી. રાજા શું કહે છે જગડુસાને કે મેં તમને સુખ દુઃખની વાતો કરવા માટે અહીં બોલાવ્યા છે. ગુજરાતમાં આજે 3 વર્ષથી કારમો દુકાળ ચાલે છે. તો કે ગુજરાતમાં આજે 3 વર્ષ થઈ ગયા તેમ છતાંય કારમો દુકાળ ચાલે છે. કારમો એટલે કે ભયંકર દુકાળ ચાલે છે. એકલા ગુજરાતની કાં વાત કરો છો? જગડુસા શું કહે છે? એકલા ગુજરાતની કઈ વાત કરો છો? આખા હિન્દુસ્તાનમાં આજે દુકાળ છે. સિંધ, મેવાડ, માળવા, કાશી અને ઠેઠ કંદહાર લગી આજે લોકો ભૂખે મરે છે. જગડુસા શું કહે છે
કે ખાલી ગુજરાતમાં દુકાળ નથી, હિન્દુસ્તાનમાં આજે દુકાળ છે. કે છે કે સિંધ, મેવાડ, માળવા, કાશી અને ઠેઠ. ઠેઠ એટલે કે છેક. કંદહાર, કંદહાર એટલે શું થાય? ઈરાન દેશનું એક શહેર. ઈરાન દેશનું એક શહેર. તો કે ત્યાં લગી આજે લોકો શું કરે છે? ભૂખે મરે છે. પાનખરમાં પાંદડા ખરે તેમ ખરે છે. પાન ખરે તેમ ખરવું એટલે શું થાય? રૂઢિપ્રયોગ. એક પછી એક માનવી મૃત્યુ પામવા. કે છે કે પાનખર ઋતુ આવે અને ઝાડ પરથી કેવા બધા પાંદડા ખરી જાય, એમ આ દુકાળમાં એક પછી એક ટપોટપ બધા લોકો મરવા માંડ્યા છે. વખત એવો બારીક છે. વખત એવો બારીક છે. લગી એટલે કે સુધી અને લાજ એટલે કે આબરૂ. ભલભલાની લાજ જવાનો વખત છે. તો કે છે કે આ સમય જ એવો છે કે ભલભલા મોટા રાજા મહારાજા હોય એમની પણ ઇજ્જતનો સવાલ છે. એટલે કે એમની પણ આબરૂનો આ સવાલ છે. સાત ખોટના દીકરાના મોંમાંથી બાપ બટકું રોટલું કાઢી ખાય છે. લાજ જવાનો વખત આવવો એટલે કે આબરૂ જવાનો પ્રસંગ આવવો. આબરૂ જવાનો પ્રસંગ આવવો. સાત ખોટનો દીકરો એટલે કે ખૂબ લાડકો દીકરો. સાત દીકરીઓ પછી થયેલો દીકરો. તો કે છે કે એવો સાત ખોટના દીકરો હોય એકનો એક, એના મોંમાંથી પણ બાપ રોટલો એનો છીનવી લે એવો દુકાળ છે. મુઠ્ઠી ધાન સારું મા બાપ છોકરાને વેચે છે. થોડા અનાજ માટે પણ મા બાપ પોતાના બાળકોને વેચવા માટે તૈયાર થઈ ગયા છે. શી ખબર શું થવા બેઠું છે? કે રાજા અને જગડુસા બંને એવું વિચારે છે. ખબર નથી પડતી કે 3-3 વર્ષ થઈ ગયા, આજે હજુ વરસાદના ઠેકાણા નથી અને આ દુકાળ કેવો છે? તો કે માનવી એ માનવીને ખાવા માટે તૈયાર થઈ ગયો છે. તો કે ખબર નથી પડતી કે હવે શું થવા બેઠું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 7માં લેખક પરિચય જોયો, સારાંશ જોયો અને અડધા પાઠ સુધીની સમજૂતી જોઈ. હવે આગળના પાઠની સમજૂતી એ આપણે આગલા વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી તમારે તમારી નોટબુકમાં શબ્દાર્થ અને લેખક પરિચય લખવાનો છે અને પાઠને જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી એકવાર વાંચી જવાનો છે અને ધ્યાનથી બધાએ આગળના પાઠને એકવાર ફરી વાંચી લેવાનો છે. થેન્ક યુ.